સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 6 ધોરણ 8 તો આપણે જોઈએ એટલે જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે જુદા છે તે શોધવાનું છે. તો બંનેમાં આપણને તફાવતમાં તમે જોઈ શકો છો બંને આકૃતિ કેવી છે, અલગ અલગ છે. એટલે આપણે લખીશું એક આકૃતિ નળાકાર છે અને બીજી આકૃતિ સમઘન છે. આ બંનેમાં સરખું શું છે, સમાનતા શું છે? તો આ બંનેમાં સમાનતા એ છે કે બંનેની ઊંચાઈ કેવી છે, સમાન છે. બંનેની ઊંચાઈ તમે જોઈ શકો છો કે 7 સેમી છે. બંનેની ઊંચાઈ એ કેવી છે, 7 સેમી સમાન છે. તો આપણે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો એટલે આપણે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીશું, જે પુસ્તકમાં 110 પાના નંબર પર આપેલું છે, 2πrh, અને મેં તમને સમજાવેલું પણ છે. નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ જ રીતે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે સમઘનની 4 બાજુ આવશે, 4 સપાટી આવશે. જ્યારે સમઘનની કુલ સપાટી છે 6, માટે આપણે પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે. માટે એનું સૂત્ર આવશે 4l². તો એટલે નળાકારના પાર્શ્વ પૃષ્ઠફળમાં આપણને પાઈ જોઈશે, જે પાઈ આપણને આપવામાં જ આવેલા છે. પાઈ હંમેશા 22/7 લેવાના. આર આપણે ત્રિજ્યા શોધવાની છે. એ કઈ રીતે મળશે? તો ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે વ્યાસ ભાગ્યા 2. એટલે વ્યાસ આપણને આપવામાં આવેલો છે 7 સેમી. કેટલા સેમી? 7 સેમી. માટે વ્યાસ બરાબર 7 સેમી. એના ઉપરથી આપણને ત્રિજ્યા મળી જશે. તો વ્યાસ બરાબર 7/2 એટલે આપણને ત્રિજ્યા આર મળી. 7/2 સેમી. હવે આ બધી કિંમત મૂકીને આપણે શું કરીશું? નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધી નાખીશું. તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત 7/2 ને h ઊંચાઈ આપણને આપેલી છે 7 સેમી, જે આપણી લખવાની બાકી છે. માટે એટલે લખી દઉં છું ઊંચાઈ h બરાબર 7, જે આટલે આપેલી છે. બરાબર. ચાલો તો ઊંચાઈ લખીએ 7. હવે જુઓ, આ 7 કેન્સલ, આ 2 કેન્સલ. તો શું બચ્યું? 22 ગુણ્યા 7. તો 22 × 7 = 154 થાય. એટલે આપણને નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ આપણને મળી ગયું 154 સેમીનો 2 બરાબર. એ જ રીતે આપણે સમઘનનું પૃષ્ઠફળ શોધીશું. તો સમઘનના પૃષ્ઠફળમાં લંબાઈની જરૂર પડશે. લંબાઈ L છે આપણી પાસે 7 સેમી, જે મૂકી દઈશું. બધામાં તમે જોઈ શકો છો બધી બાજુની સપાટી 7 સેમી છે. સપાટીના માપ માટે 7. 4 ગુણ્યા l² એટલે 7/2. તો 4 7/2 એટલે 7/2 એટલે 49. માટે આપણને સમઘનનું પૃષ્ઠફળ મળી ગયું, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ આપણને મળ્યું 49 ગુણ્યા 4 કરીએ તો 196 સેમીનો 2 મળે. માટે આ સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું. તમે જોઈ શકો છો કે બંનેમાં કોનું પૃષ્ઠફળ વધારે છે? તો એટલે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ